બરાબર છે ને? આપણે મહેનત કરીએ છીએ, આપણે મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ. આપણે લોકોને જેમ તો કરતા નથી, બરાબર? આપણે ઘરમાં જ રહીને વિડીયો બનાવીએ છીએ. એવું તો છે ને કે બહાર જઈને વિડીયો બનાવીએ છીએ. કોઈ દિવસ આપણે બહાર ગયા હોય તો બહારનું શૂટિંગ કરીએ છીએ. બાકી બીજું કંઈ તો આપણે કંઈ ખરાબ તો બતાવતા નથી. ઘણા વિડીયો છે જેમાં બધા વાયરલ થવા માટે કેટલા ખરાબ ખરાબ વિડીયો બનાવે છે, તમે જોવો છો. પણ આપણું કામ એવું થોડું છે. અત્યારે લોકો એવા છે, આપણે આપણા રીતે સાચા હોય છે, પણ બીજાને શું દેખાય આપણાને ખબર નથી. હું તો પણ જણાવી જ દઉં, એમને સામે જવાબ આપી જ દઉં, ગમે તેવા લોકો આવે. એમનાથી આપણે ડરીએ તો એ લોકો આપણાને ડરાવે. હું તો તમારા જીજુને જ કહી દઉં, પછી એ જ જવાબ આપે. મારે તો જવાબ આપનારા છે, પણ તમારે હજુ સંજનાબેન થોડીક તકલીફ પડતી હશે, કારણ કે તમે ફેમિલીમાં તો બધાને કહી ના શકો. આપણે સાચા હોય તો પણ આપણે કોઈ સમજતું નથી. સાચી વાત છે સંજનાબેન, આપણે સાચા હોય તો પણ નથી સમજતા. પણ જે સમજે છે એ સારું છે, જે નથી સમજાય એને વિશે તો આપણે શું કહેવાનું હવે? એ તો પછી એમના વિચાર, બરાબર. આપણે સારા છે એટલે બધું સારું જ છે, આપણે એવું વિચારવાનું. આપણા ફેમિલીમાંથી સપોર્ટ મળે તો બહુ છે. બીજું આપણે દુનિયા સામે તો આપણે લડવાની તાકાત છે. 2 દિવસ તો રડી એમને એમ ખાધા પીધા વગર, બરાબર. સાચું તો કેમ બધાને મને એમ કે સાચી વાત છે સંજનાબેન. આપણે સાચા હોય પણ તોય પણ બધાને ખોટા જ લાગે. પણ આપણા ફેમિલીવાળાને આપણો ઉપર વિશ્વાસ હોય ને આપણે ફેમિલીનો સપોર્ટ હોય તો આપણે બીજા બધાથી કંઈ ડરવાની જરૂર નથી. કારણ કે ફેમિલીવાળાને બધાને ખબર જ છે કે આપણે કઈ રીતના વિડીયો બનાવીએ છીએ, બરાબર છે. તો પછી આપણે શું વાંધો છે? આપણે કંઈ ખરાબ કામ નથી કરતા. એટલે આપણે કંઈક ખરાબ કામ કરતા હોય તો આપણે બધાથી ડરવાનું આવે છે. પણ આપણે તો એવું કોઈ દિવસ કામ કર્યું જ નથી, તો આપણે બીજાથી શું બીવાનું? એટલે મેં ફેમિલીવાળાને કીધું કે ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખો, મારે નથી જોતું. બરાબર છે સંજનાબેન, એટલે તમે ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં સંજનાબેન, એમાં કંઈ આપણા માટે યુટ્યુબ જ છે જે છે. હું પણ ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કંઈ એટલું બધું માનતી જ નથી. હું જે માનું છું એ યુટ્યુબમાં જ માનું છું. એટલે હું યુટ્યુબમાં જ વધારે ફોકસ કરું છું. ઇન્સ્ટાગ્રામમાં એમાં તો કોઈ દિવસ આપણે રીલ એવું નાખવું હોય તો ઠીક છે, બાકી તો રીલ્સ બનાવવા માટે બધું એમાં મોસ્ટ ઓફ બધા રીલ્સ બનાવે છે, વધારે તો કંઈ છે નહીં એમાં. એટલે આપણી માટે આપણે યુટ્યુબ બરાબર છે. ને તમે તો સંજનાબેન બહુ જ આમ સ્ટ્રોંગ લાગો છો, કારણ કે તમે ઘણા બધાને જવાબ પણ એ રીતના આપી દો છો. મંજુબેનના વિડીયોમાં લાઈવમાં કદાચ જોડાયેલા હોય તો કમેન્ટ પણ તમે ફટ દઈને કોક ખરાબ કમેન્ટ કરે તો જવાબ આપી દો છો. એટલે તમે સ્ટ્રોંગ તો બહુ છો. ને આવા જ સ્ટ્રોંગ રહેજો તો જ આપણે આગળ વધશું. બાકી તો આપણું કામ જ નથી. બીજા બધાને તો હું પહોંચીને બહુ પાછી વાળું. સાચી વાત છે સંજનાબેન, આપણે બીજાને જ પાછા વાળવાના છે. આપણાને જે આપણી માટે સારા છે એમને નહીં, પણ જે આપણી વિશે ખરાબ વિચારે છે ને એવા લોકોને આપણે પાછા વાળવાના છે. કેમ કે અત્યારે કેવાય લોકો આપણાને મળે, સારાય મળે છે અને ખરાબે મળે છે. બધા લોકો સરખા નથી હોતા. એ તો દીદી હું ક્યાં પાછી પડું એમ તો નથી, પણ અમુક જગ્યાએ